સુરત શહેરમાં તાજિયા વિસર્જન પર્વને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ઝોન 3 વિસ્તારમાં 130 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પેટ્રોલિંગ દરમિયાન મુંબઈ વડથી હોડી બંગલા સુધીના તાજિયા વિસર્જન રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટ પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી। આ ફૂટ પેટ્રોલિંગમાં એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે। પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે તાજિયા વિસર્જન પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાય તે માટે સમગ્ર રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરત પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી જન સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધારવાનો પ્રયાસ બની રહી છે। આવતા 25 અને 26 તારીખે તાજિયા મોહરમના બંદોબસ્ત અનુસંધાને માનની સીપી સરની સૂચનાથી સિટીના અલગ અલગ વિસ્તારોની પોલીસ અને સાથે ખાસ કરીને જે રૂટ છે એ રૂટની રેકી અને એમનું એક એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે, જેમાં લોકલ પોલીસ, ક્રાઇમની ટીમ, સિનિયર અધિકારીઓ તમામ જોડાયા છે। અને સાથે અમે જે તાજિયા કમિટી છે એમના મહાનુભાવોને પણ સાથે રાખ્યા છે। એટલે આના લગતા કોઈ પ્રશ્નો હોય, કોઈ એવી કોઈ બાબત હોય જે અમારે ધ્યાને મૂકવા જેવી હોય એમની પણ અમે એમની સાથે ચર્ચા કરીશું। રૂટમાં બીજા ઓર કોઈ પ્રશ્નો હોય એમની પણ તકેદારી રાખવામાં આવશે અને એની તૈયારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે। સર, જે તહેવાર આવી રહ્યો છે તો લોકોને શું અપીલ કરશો? અમારી એક જ રિક્વેસ્ટ છે કે આવા તહેવારોના સંદર્ભમાં ઘણી વખત સોશિયલ મીડિયાના મારફતે અથવા તો ઓર કોઈ બીજા ચેનલ મારફતે કોઈ અફવા ફેલાવવામાં આવે અથવા તો કોઈ એવી બાબત મૂકવામાં આવે તો એમાં જે ઓથોરાઇઝ એજન્સીઝ છે એમના જ વર્ઝન ઉપર જવાનું અને સાથે સાથે એવી કોઈ બાબત હોય તો તાત્કાલિક અમારે ધ્યાન દોરવાનું, જેનાથી આપણે એનો યોગ્ય નિકાલ કરી શકીએ। સર, બંદોબસ્તમાં કેટલી ટીમો જોડાયેલી છે? કેટલા અધિકારીઓ, કર્મચારીઓ? એમાં માનની ડીજીપી સાહેબ તરફથી એસઆરપીની ટીમ આપવામાં આવી છે। લોકલ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। પોલીસ સ્ટેશન વાઇઝ પોલીસ ટીમો છે, ક્રાઇમની ટીમ્સ છે અને આખી સિટીમાંથી બંદોબસ્ત કાઢીને લગભગ 3,500થી વધારે પોલીસ અને તમામ અધિકારીઓ આ બંદોબસ્તમાં જોડાશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।